सूरत जिले के कठोर निवासी मौलवी मोहम्मद साहिल अबू बकर द्वारा कॉन्फ्रेंस कॉल के जरिए दी गई धमकी के मामले में क्राइम ब्रांच एक एक कर आरोपियों को गिरफ्तार कर रही है, पूछताछ कर रही है। हिंदू संगठनों और हिंदुत्व विचारधारा से जुड़े लोगों को फोन पर धमकियां देने की घटनाएं सामने आई है, जिसके आधार पर एनआईए समेत जांच एजेंसियां जांच में जुट गई है। क्राइम ब्रांच ने मोहम्मद साबिर को कोर्ट में पेश कर 12 दिन के रिमांड हासिल की है। ये चौंकाने वाला खुलासा हुआ है कि मौलाना और अन्य सांप्रदायिक विचारधारा वाले लोगों द्वारा हिंदू संगठनों के नेताओं को फोन कर रेकी करके धमकी दी जा रही थी। इस मामले में मौलवी साबिर और महाराष्ट्र के नांदेड़ के रहने वाले एक शख्स की संलिप्तता सामने आई है। उपदेश राणा को कॉन्फ्रेंस कॉल के जरिए धमकी दी गई थी। तब साबिर और नांदेड़ से हिरासत में लिया गया है और सूरत लाया गया है। शकील ने भी मौजूद था, जिसके आधार पर जाँच शुरू कर दी गई है। क्राइम ब्रांच के डीसीपी बी रोजिया ने बताया कि बिहार से मोहम्मद साबिर की गिरफ्तारी के बाद आज उसे कोर्ट में पेश किया गया। माननीय न्यायालय द्वारा 12 दिन का रिमांड स्वीकृत किया गया है। सनातन धर्म के संस्थापक उपदेश राणा को हथियार से मारने के लिए उनकी रेकी के बारे में सोशल मीडिया चर्चा से बहुत कुछ पता चला है। मोहम्मद साबिर के बाद महाराष्ट्र के नांदेड़ से शकील उर्फ रज़ाक सत्तार शेख को हिरासत में लिया गया है और पूछताछ के लिए सूरत लाया गया है। शकील की भूमिका भी अहम मानी जा रही है। મેના રોજ ક્રાઇમ બ્રાન્ચ સુરતની ટીમ દ્વારા ચોક બજાર વિસ્તારમાંથી એક મૌલવી સોહેલ અબુ બકર ટિમોલની ધરપકડ કરવામાં આવી હતી। આ મૌલવી સોહેલની પૂછપરછ દરમિયાન અને એના મોબાઈલમાં ડેટા જોતા સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ હતો। અલગ અલગ ઇન્ટરનેશનલ નંબરો, વર્ચ્યુઅલ નંબરથી તે પાકિસ્તાન, નેપાળના નંબરો સાથેના ટચમાં હતો। આ નંબરોથી એ સનાતન ધર્મના સ્થાપક જે પ્રમુખ છે ઉપદેશ રાણાને મારી નાખવાની, એની રેકી કરવાની, વેપન મેળવવાની નેપાળ અને પાકિસ્તાન અને અન્ય નંબરો સાથે વાતચીત હતી અને એને એના મોબાઈલમાં પૂછપરછ દરમિયાન ઘણી બધી વસ્તુઓ જાહેર થઈ હતી। આ બાબતે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર એક ટીમ સાથે મુઝફ્ફરપુર, જે શહેનાઝ નેપાળનો નંબર યુઝ કરતો હતો, એ ઓરિજિનલી મુઝફ્ફરપુર ને બિહારનો છે અને ત્યાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે નેપાળ બોર્ડર પાસેથી આની ધરપકડ કરી। ત્યાંથી 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી અને ટીમ અહીંયા લઈ આવી। આજે એને કોર્ટમાં પ્રોડ્યુસ કરી ફર્ધર 12 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને વધુ પૂછપરછ કરવામાં આવશે। આ મૌલવી શહેનાજ જ એને જે ડોગર પાકિસ્તાનનો ડોગર સાથે સંપર્ક કરાવેલો હતો અને ઇન્ટરનેશનલ નંબર મૌલવી સોહેલને આપેલો હતો અને એને વેપન મેળવવા માટેની પણ એની સાથેની વાત હતી। ઉપદેશ રાણાની રેકી કરવાની વાત એની સાથેની હતી અને આમની પૂછપરછ દરમિયાન નાંદેડ મહારાષ્ટ્રમાંથી પણ આજે એક વધુ માણસને પૂછપરછ કરવા માટે અમારી ટીમ દ્વારા લેવામાં આવેલ છે।